ઉદ્યોગને વિશ્વ ફલક પર વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી. બેઠકની શરૂઆતમાં પીએમ મોદીએ આશરે 10 મિનિટનું સંબોધન આપ્યું અને ત્યારબાદ હાજર સભ્યોના સૂચનો અને અભિપ્રાયો માંગ્યા. આ બેઠકમાં દેશભરના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા આશરે 60 થી 65 પ્રતિનિધિઓ જોડાયા હતા. સાથે જ કોમર્સ તેમજ ઇન્ડસ્ટ્રી મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા. કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે આગળ ધપાવવા સરકાર આગામી સમયમાં મહત્વપૂર્ણ પગલાં ભરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 મિનિટની પહેલા સ્પીચ આપી અને પછી જે એમને કહ્યું છે ને તે રીતે દરેકે દરેક જે એમાં જેને ખાસ માણસો જોડેલા હતા તેમાં દરેકને એનો પોતાનો અભિપ્રાય શું છે, આ લોકોનો અભિપ્રાય શું છે. એમાં કોમર્સ મિનિસ્ટ્રી હતી, ટેક્સટાઇલ મિનિસ્ટ્રી હતી અને બીજા અન્ય ઘણા બધા ખાતા હતા. તેમાં લગભગ મારા હિસાબે 60 થી 70 જણને ઓનલાઈન ચર્ચા કરેલી બધી.